એડિટિંગ એટલે આખું કમ્પ્લીટ એડિટિંગ એટલે આખું કમ્પ્લીટ હેલો ગાઈસ, આપણે નીકળી ગયા છે મોર્નિંગ રાઈડમાં. કે કાલે આપણે ટાઈમ નહોતો મળ્યો નાઇટમાં રાઈડ કરવાનો, એટલે અત્યારે આપણે રાઈડમાં નીકળી ગયા છીએ સવારે. આવી રીતે રાઈડ કરવાનું ને એટલા માટે વિચાર આવે છે કે ભાઈ તમે કદાચ જો આપણે સાદી રીતે બોલી રાઈડ કરતો હોય ને તો કદાચ તમે ન ગમે. એટલે આપણે ભાઈ ક્યારેક બોલી છીએ ફની પાર્ટ્સ હોય એવી રીતે ગોતી છીએ તમારા માટે. એટલે તો રાઇડિંગ કરું છું ને, બાકી તમારા માટે જ છે આ. કારણ કે તમે જો કંઈક ફની વસ્તુ એટલા માટે આપણે રાઈડમાં નીકળી જાય છીએ. અત્યારે તો જો જાય છીએ આપણે એક લોંગ ડ્રાઈવમાં, તો થોડા એકલા જ છીએ આપણે. જોઈ લો રિક્ષામાં દેખાય છે, એકલા જ છીએ આપણે. એમાં લખ્યું હતું 4 ફૂટ લખ્યું હતું સાઈઝમાં. હું કિલોમીટર જવું 4 કિલોમીટરની સ્પીડમાં જ હાલવાનું. જે ભાઈ બ્લોગ નથી બનાવતા ને તો હેલ્મેટ પહેરો ભાઈ. કોરું હોય ને તો મજા જ આવવા રાખે રાઈડ કરવાની. આપણે એ જ સપનું લઈને બેઠા છીએ ને કે થોડાક સબસ્ક્રાઈબર થઈ જવા જોઈએ એમ. આપણે પૈસાની મતલબ નથી, આપણે સબસ્ક્રાઈબર ને એનાથી આપણે આખું ફેમિલી મોટું બને એની રાહ છે. તો જય આવજો. ટાર્ગેટ પહોંચતો નતો તો પછી આપણે એમ છું કે મૂકી દો એમ. પછી મેં ના કીધું આ વખતે ટ્રાય કરી લઈએ આપણે, થાય તો જેટલા થાય એટલે. અત્યારે સ્મેલ જે આવે છે ને માટીની આવે, એમ લાગે વરસાદ હમણાં પડશે એવું લાગે. અત્યારે આપણે સક્સેસ થવા તો જ આ વસ્તુ કરી છે. સક્સેસ ન થાય તો પછી નકામું છે. આમાં સક્સેસ થવાની જરૂર છે, સક્સેસ થવું જ પડશે. સક્સેસ કરવામાં એ તમારા ઉપર છે, તમે સક્સેસ કરાવી દો, સબસ્ક્રાઈબર ને કરાવી દો, બરોબર ને. ઈચ્છા હોય કે આ વસ્તુનો બ્લોગ કરો તો એ મને કમેન્ટ કરો કે આ જગ્યાનો બ્લોગ બનાવો, તો હું તમને એ જગ્યાનો બ્લોગ બનાવીને આપીશ. એ કોમેડી બહુ મસ્ત વિડીયો બનાવો તમે એ રીતે, બરોબર ને. એટલે તમને જે રીતે ગમતું હોય એ પ્રમાણે મને કહો, એટલે હું એ વિડીયો બનાવીશ એવી રીતે. તો જ તમને જોવાની મજા આવે. હું મારી રીતે બનાવી રાખું તો પછી કોઈનું ન મેળ આવે. મારું ફેવરિટ બાઇક કયું છે ને એ કમેન્ટ કરજો મને કે મારું ફેવરિટ બાઇક છે ને આ છે, આપણે બહુ ગમે છે, એમ આપણું સપનું લેવાનું. ખબર નહીં કેપ્ચર થયું હોય કે નહીં એની હાઈટ. રાઇડિંગ બહુ મોટી છે, મજા આવી જવાની છે આજ તો રાઇડિંગમાં. જેટલી રાઈડમાં મજા આવે ને મિત્રો, એટલે એડિટિંગમાં બહુ અઘરું હોય. કારણ કે એડિટિંગ એટલે આખું કમ્પ્લીટ એડિટિંગ એટલે આવી જવાનું દાદા. હે રિક્ષા ડોલવાનું એટલે ઉભા રહ્યો. અરે હાલતા હોય તો પણ ઉભા રહ્યો, પણ નીકળી જાય. પણ મારો ઘોડો એ બાજુ બાજુ મને જોઈ લેવા દો. સાઈડ માં લગાડો. અભી મજા આયેગા ના ભીડો. એમના વૈયાવાનું દાદા, હે એમના વૈયાવાનું હોય ગયા.
હે વહી ગયા તો અરે એમ નહીં એમને ભાઈ આવવાનું જોવાય બધું હા તો અમારી સાઈડ ખોલી નથી અમારી સાઈડ ખોલી તમારી બંધ થઈ ગઈ હતી ઉભું રહેવાય હરવે હા તો રિક્ષા આવે રિક્ષા ગમે ત્યાં આવે આપડી સાઈડ ચાલુ હોય આપણે હરવું રહી જાય તમે લઈ ગયો તો હા હરવા ધીમે ધીમે તો તમે જોયું ગાઈસ કે આપણે કેવા ઢોરાઈ ગયા ઢોરાઈ જાય ને પણ અમારી સાઈડ યાર કેવી પણ ખુલ્લી હતી તો એને ઢોરો આવે સાઈડ ખુલી ગઈ તો બંધ થઈ ગયું તો ઊભું રહી જાય ઘડીક વાર એટલી વારમાં નું કઈ થઈ જાય પાછું આપણે સામો થાય કે ભાઈ તું આવ્યો હતો તો હું તો આવું જ ને ભાઈ મારી સાઈડ ખુલી ગઈ હતી તો હું આવું જ ને ક્લિક કરી નાખજો એટલે તમને ખબર પડે અને મળીએ આપણે બીજા વ્લોગમાં અને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર ને સુપરભાઈ કયું છે તમારું ફેવરિટ તમારું બાઈક કયું ફેવરિટ છે તમારું અને વ્લોગ કયા બનાવવું બરાબર મોટો વ્લોગ કે આખો વ્લોગ કઈ રીતે બનાવવું હોય આ એ આખું એક કમેન્ટ મને કરી દેજો સારું ચાલો આપણે મળીએ બીજા વ્લોગમાં આવજો બાય બાય